નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી તપોવન સાયન્સ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર હું યશ શરીવાલા રસાયણ વિજ્ઞાનનો શિક્ષક ફરીથી ચેપ્ટર નંબર 4ના લેક્ચર 2ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલના લેક્ચરની અંદર લાસ્ટ આપણે એ જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું અને એ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા આપણે 5 પરિબળો વિશેની ચર્ચા કરી હતી. આજે આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે કેટલા પ્રકારે સાબિત કરી શકીએ છીએ. ઓકે, તો બેઝિકલી આપણી પાસે જે ગઈકાલની માહિતી છે એ મુજબ થોડુંક રેપિડ રિવિઝન જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાના વેગના પ્રકારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના વેગના પ્રકારો પર જઈએ એ પહેલાં આપણે જે ગઈકાલનું થોડીક સામાન્ય માહિતી છે એ લઈ લઈશું કે વેગ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતામાં થતો ફેરફાર અને છેદમાં તે માટે લીધેલ અથવા લીધેલો સમય. બરાબર, એને આપણે ઓળખીએ છીએ વેગ તરીકે. બરાબર, ત્યાં મેં એવી પણ ચર્ચા કરી હતી કે જે સાંદ્રતામાં થતો ફેરફાર આપણે લઈએ છીએ એ સાંદ્રતામાં થતો ફેરફાર આપણે બે રીતનો લઈ શકીએ. બરાબર, ક્યાં તો આપણે એ સાંદ્રતા મોલારિટીના સ્વરૂપમાં લઈ શકીએ અથવા દબાણના સ્વરૂપમાં લઈ શકીએ. ઓકે, ચાલો, મોલારિટી સાંદ્રતા આપણે ક્યારે લઈ શકીએ? તો જ્યારે આપણી પાસે પ્રક્રિયકો દ્રાવણની સ્થિતિમાં હોય. ઓકે, અને દબાણ ક્યારે લઈ શકીએ? તો જ્યારે આપણી પાસે અભ્યાસ તરીકે કઈ પ્રણાલી હોય? વાયુમય પ્રણાલી હોય. તો બેઝિકલી એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે મોલર સાંદ્રતામાં થતો ફેરફાર અને આંશિક દબાણમાં થતો ફેરફાર એ કેટલા સમયની અંદર એ કેવી રીતે ફેરફાર થાય છે, બસ આ જ દરેક માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે. તો વેગના પ્રકાર પર જઈએ. ઓકે, એ પહેલાં આપણે એક વાત હંમેશા ધ્યાનમાં રાખવાની છે. એના માટે હું તમને સાદું એક્ઝામ્પલ આપું છું. માની લો કે તમે વ્હીકલ ચલાવો છો. તો વ્હીકલ જ્યારે તમે ચલાવો છો ત્યારે એની શરૂઆતની સ્પીડ તો 0 હશે, કારણ કે વ્હીકલ તો પહેલાં બંધ હશે. જ્યારે તમે વ્હીકલ ચાલુ કરીને કોઈ રસ્તા ઉપર જાઓ છો તો અલગ અલગ સમયે તમને ઝડપ પણ કેવી મળશે? જુદી જુદી મળશે. માની લો કે રસ્તો એકદમ ક્લિયર હોય, રસ્તામાં કોઈ ટ્રાફિક તમને ન નડે, તો તમે એક સરખી ગતિથી એક સરખી ઝડપથી તમે વ્હીકલ ચલાવી શકો છો. અને આજે તો એમ પણ 4 વ્હીલર્સ એવી આવી ગઈ છે કે ક્રૂઝ કંટ્રોલ એટલે કે એક જ અચળ સ્પીડ ઉપર પણ ચાલી શકે છે. પણ ક્યારે? જ્યારે રસ્તો ટ્રાફિક વગરનો હોય ત્યારે. ઓકે, તો તમે વ્હીકલ ઝડપથી તમે અચળ ગતિથી ચલાવી શકો છો. પણ તમારી કોઈ એક સ્પીડ જતી હોય, અચળ સ્પીડ, અને જો તમને રસ્તામાં કોઈ ટ્રાફિક નડે તો તમારી સ્પીડ જે છે એ ધીમે ધીમે શું થઈ જશે? ઓછી થઈ જશે. બરાબર, સ્પીડ બંધ નથી થતી, સ્પીડ શું થાય છે? ધીમે ધીમે ઓછી થાય છે. પણ એનો મતલબ કે તમે પહેલાં કદાચ 20 કિલોમીટરની સ્પીડ પર હશો, પછી કદાચ 40 કિલોમીટરની સ્પીડ પર ચલાવશો, પછી કદાચ 80 કિલોમીટરની સ્પીડ પર ચલાવશો, પણ દરેક વખતે દરેક સમયે સ્પીડ કેવી છે? જુદી જુદી. તો આપણે કોઈ એક જ ચોક્કસ સમયે આપણે એ ગતિને માપી શકતા નથી. ઓકે, તો આપણે એવી અલગ અલગ સમયની અંદર જે ગતિ છે એને આપણે સરેરાશ ગતિ કહીએ છીએ. કારણ કે કેટલા સમયની અંદર સ્પીડ થોડી વધારે છે, કેટલાક સમયની અંદર સ્પીડ થોડી ઓછી છે. તો આવા સમયની અંદર આપણે જે ઝડપ કે ગતિ નક્કી કરીશું એ કઈ નક્કી કરીશું? સરેરાશ ગતિ નક્કી કરીશું. તો બસ બેઝિકલી આપણે એ જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે અહીં જે આપણી પાસે વેગનો જે પહેલો પ્રકાર આવશે એ સરેરાશ વેગ આવશે. અને એ સરેરાશ વેગને આપણે સિમ્બોલિંગ કરીશું આર એવરેજ તરીકે. કોના તરીકે સિમ્બોલિંગ કરીશું? આર એવરેજ તરીકે. ઓકે, તો આપણે વેગનો પહેલો પ્રકાર જોઈએ, જે જોઈશું સરેરાશ વેગ. ઓકે, એના માટે આપણે સંજ્ઞા ધારી લીધી છે આર એવરેજ તરીકે. ઓકે, માની લો કે આપણી પાસે કોઈ એક સામાન્ય પ્રક્રિયા છે.
એ સામાન્ય પ્રક્રિયાને આપણે કહીશું જનરલ રિએક્શન, બરાબર. એ જનરલ રિએક્શન છે આર થી પી તરફની, બરાબર. હવે આર થી પી તરફની કોઈ એક સામાન્ય પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયક જે છે એનો તત્વયોગમિતીય ગુણાંક 1 છે અને નિપજ જે બને છે એ પણ 1 જ મોલ બને છે. આનો મતલબ એવો થયો કે 1 મોલ પ્રક્રિયક વચ્ચે અથડામણ થાય છે, 1 મોલ પ્રક્રિયકના અણુ પ્રક્રિયામાં ભાગ લે છે અને એની સામે આપણને નિપજના પણ કેટલા મોલ આપે છે? 1 જ મોલ આપે છે. ઓકે, કારણ કે આપણે એક જનરલ રિએક્શન લઈએ છીએ, એના દ્વારા આપણે એ સમજીશું. હવે જેમ જેમ સમય જતો જશે, ઓકે, જેમ જેમ સમય જતો જશે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે અને નિપજની સાંદ્રતા વધતી જશે. ગઈકાલના લેક્ચરમાં મેં તમને જે ગ્રાફ બતાવ્યો હતો, બસ એ ગ્રાફ પર આધારિત જ આપણે આ તારણને નક્કી કરવાનું છે. પણ આપણી પાસે માની લો કે સમયનો અંતરાલ વધારે છે, ઓકે, તો માની લઈએ કે જ્યારે આપણી પાસે T1 સમય હશે, ઓકે, T1 સમય, તો T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા, આ બરાબર સમજજો, T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપણે ધારી લઈએ કે તે R1 છે, કારણ કે સાંદ્રતા એટલે આપણને ખબર છે જે સ્પીસીઝ હોય એને આપણે ચોરસ કૌંસમાં મૂકીએ છીએ. ઓકે, તો આ જ T1 સમયે નિપજની સાંદ્રતા કેટલી થવાની શરૂઆત કરશે? તો બોલો, એ P1 જેટલી હશે, કારણ કે જેટલો R1 ઘટશે એટલો જ T1 સમયે P1માં શું થશે? વધારો થશે. રેડી? હવે માની લો કે સમય જ્યારે બદલાય છે અને એ સમય બદલાઈને કયો સમય થાય છે? T2 સમય. તો T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 થાય છે અને નિપજની સાંદ્રતા શું થાય છે? P2 થાય છે. ઓકે, ફરીથી જોઈએ. જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય છે ત્યારે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 છે અને નિપજની સાંદ્રતા P1 છે. હવે જ્યારે સમય T1માંથી T2 થાય છે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા બદલાઈને R2 અને નિપજની સાંદ્રતા બદલાઈને શું બને છે? P2 બને છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ફેરફાર શોધી શકીએ. તો ચાલો, પહેલો ફેરફાર આપણે કયો લઈ શકીએ? તો પહેલો ફેરફાર આપણે લઈ શકીએ ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી એટલે અંતિમ સમય માઇનસ શું લઈ લઈએ? પ્રારંભિક સમય. એટલે એને તમે શું લખી શકો છો? T2 માઇનસ T1. ક્લિયર? ચાલો, એ જ સમય એ જ રીતે તમે શું લખી શકો છો? ડેલ્ટા આર. તો ડેલ્ટા આર એટલે શું મિત્રો? અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા. ઓકે, તો એ જ પ્રમાણે નિપજની સાંદ્રતાનો ફેરફાર કેમ લઈ લઈએ? તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ નિપજની અંતિમ સાંદ્રતા માઇનસ નિપજની પ્રારંભિક સાંદ્રતા. ઓકે, તો આપણે વેગ શું લીધો? તો વેગનું સૂત્ર શું છે? સાંદ્રતામાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય. પોઈન્ટ્સ ક્લિયર થાય છે ને? ઓકે, તો અહીંયા સમય તમારી પાસે 2 છે. આ 2 થી ઘણા બધા 6-7 સમય બીજા હોઈ શકે, પણ આપણે ટેમ્પરરી અભ્યાસ તરીકે માત્ર 2 સમયનો જ ઉપયોગ લીધો છે, 2 સમયના જ નિયમિત અંતરાલ લીધા છે. સપોઝ માની લઈએ કે કદાચ તમારી પાસે આજે પહેલો સમય છે એ કદાચ 5 સેકન્ડ હોય અને બીજો સમય કેટલો સેકન્ડ હોય? 10 સેકન્ડ હોય. એવી રીતે ત્રીજો સમય 15 હોઈ શકે, ચોથો 20 સેકન્ડ હોઈ શકે. સમજાય છે ને મિત્રો? બસ, તો આપણે ખાલી અહીંયા અભ્યાસ તરીકે 2 જ સમયના અંતરાલ લીધા છે. એક અંતરાલ માની લઈએ 5 સેકન્ડનો છે અને બીજો અંતરાલ લઈ લઈએ, બીજો અંતિમ સમય 10 સેકન્ડનો છે. ઓકે, તો તફાવત તમે 10માંથી શું કરશો? 5. કારણ કે ટાઈમ તો કદી ઋણમાં હોવાનો નથી. ઓકે, ક્લિયર થઈ ગયું? તો હવે અહીં આપણે સૂત્ર આપી શકીએ આર એવરેજ. તો આર એવરેજ એટલે શું લખી શકાય? સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. તો એ પણ તો ચોક્કસ સમયગાળો જ હશે ને? ઓકે, તો ચલો, આર એવરેજનું સૂત્ર બનાવવું હોય તો તમારી પાસે પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છે અને નિપજની સાંદ્રતાનો ફેરફાર છે.
ઓકે, તો ચલો અહીંયા લખી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા આર છેદમાં શું લખી શકીએ? ડેલ્ટા ટી. ઓકે, એ જ રીતે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં ટી માટે લીધેલા સમયનો ફેરફાર એટલે કે સમયગાળો. બરાબર. હવે જેટલો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે ને એટલો જ નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. તો બંને માટે સરેરાશ વેગ જે છે એ તો કેવો રહેશે? સમાન રહેશે. એટલે આર એવરેજનું સૂત્ર આ જ પ્રમાણે લખી શકાય. પણ પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ એ છે કે જો તમે અહીંયા R2 માઇનસ R1 કરશો ને, R2 માઇનસ R1, તો તમને એ ફેરફાર છે ને ઋણ મળશે. કેમ? કારણ કે પ્રક્રિયકની જે શરૂઆતની સાંદ્રતા છે જેને આપણે R1 કીધી છે, તો શરૂઆતની સાંદ્રતા હંમેશા કેવી હોય? વધુ. અને આ જે અંતિમ સાંદ્રતા છે R2, બરાબર, તે હંમેશા તમને કેવી મળશે? ઓછી. તો ઓછા મૂલ્યમાંથી તમે વધુ મૂલ્ય બાદ કરો છો તો એ ફેરફાર તો તમને ઋણ મળશે ને. બરાબર. તો હવે એના માટે આ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટીનું જે સૂત્ર છે એની આગળ તમે માઇનસ મૂકી દો, અને ડેલ્ટા પી બાય ડેલ્ટા ટીનું સૂત્ર છે એની આગળ તમે શું મૂકી દો? પ્લસ મૂકી દો. ઓકે, તો હવે જોજો, આજે તમને ઋણ નિશાની જોવા મળે છે ને મિત્રો, એ ઋણ નિશાની શું છે? તો ઋણ નિશાની ફક્ત ઘટાડો સૂચવે છે. બરાબર. અને પ્લસ નિશાની માત્ર શું સૂચવે છે? વધારો. કારણ કે સરેરાશ વેગનું જે મૂલ્ય છે ને, સરેરાશ વેગનું મૂલ્ય એ કદી પણ તમને ઋણ મળતું નથી. તમે વાહનની સ્પીડ એમ કહો છો કે -5 કિલોમીટર પ્રતિ કલાક છે, તમે તો સીધું શું બોલો છો? 5 કિલોમીટર પ્રતિ કલાક છે. તમે ક્રિકેટ મેચ જોતા હશો તો બોલ જેટલી સ્પીડથી આવે છે એ મૂલ્ય ધનમાં હોય છે. જસ્ટ એમ લખાય છે કે -150 કિલોમીટરની સ્પીડ ઉપર બોલ આવે છે, નથી લખી શકાતું. રેડી? એટલે આર એવરેજ છે ને, આર એવરેજ એ શું છે? મૂલ્ય છે. અને મૂલ્ય કદી ઋણ નિશાની સાથે હોતું નથી. સમજાઈ ગયું? એટલે જો તમે ડેલ્ટા આર R2 માઇનસ R1 શોધો તો ઋણ આવશે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે આ ફક્ત એક ગાણિતિક નિર્દેશ છે કે ઋણ નિશાની એ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને પ્લસ નિશાની એ નિપજની સાંદ્રતામાં શું સૂચવે છે? વધારો. પણ આફ્ટર ઓલ એક સરખા સમયગાળાની અંદર સાંદ્રતાનો ઘટાડો અને સાંદ્રતાનો વધારો બંને કેવા હોય છે? સમાન હોય છે. તો જો તમારે અહીંયા સૂત્ર લખવું હોય, જો આ સૂત્ર લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય. ઓકે, સો આર એવરેજ શું લખી શકાશે? આર એવરેજ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ, હવે આ તો તમારી પાસે એક મૂલ્ય છે ને, ઓકે, તો R2 માઇનસ R1 ક્લિયર, છેદમાં T2 માઇનસ T1 લખાશે ને. તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? પ્લસ અહીંયા આપણે નિપજની સાંદ્રતા લઈએ P2 માઇનસ P1. ઓકે, શું લઈશું? P2 માઇનસ P1 છેદમાં શું લઈ લઈએ? T2 માઇનસ T1. હવે જે પરિસ્થિતિ છે, હવે એના એકમ વિશેની વાત કરવાની છે. તો આર એવરેજ, ફરીથી રિપીટ કરું છું, આર એવરેજ એટલે એને ગુજરાતીમાં તમે શું લખી શકો છો? સરેરાશ વેગ લખી શકો છો ને. તો સરેરાશ વેગનો એકમ શું આવશે? આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે મિત્રો, અને બરાબર ધ્યાનમાં રાખજો. તો એકમ શું થાય? બરાબર. તો એકમને લેવા માટે આ તો સાંદ્રતા છે. સાંદ્રતા તો તમને ખબર છે મોલ પ્રતિ લીટરની અંદર જ હોય. પણ જે સમય છે ને મિત્રો, સમય એ તમે 1 મિનિટ, સેકન્ડ, કલાક, દિવસ, વર્ષ, બરાબર, એ રીતે પણ તમે લઈ શકો છો. ક્લિયર થઈ ગયું? તો તમારી પાસે જે સરેરાશ વેગનો પહેલો એકમ આવે, બરાબર, એ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે મોલારિટીનો એકમ થઈ ગયો, ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કેમ આવી રીતનું થયું? તો ચલો થોડુંક સાદું રૂપ જોઈ લો. આ તમારી પાસે ઓલરેડી મોલારિટી છે, બરાબર. તો મેં અહીં શું લખી દીધું? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. હવે છેદમાં આ જે સમયનો તફાવત છે એ આપણે શેમાં લઈ લીધો? સેકન્ડમાં. આ સેકન્ડ ક્યાં જશે? ઉપર. એટલે તમને પહેલો એકમ શું મળી જશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઓકે,
ચલો બીજો એકમ તમને કયો મળશે? તો આ તો એઝ ઇટ ઇઝ રહેશે, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડની જગ્યાએ આપણે કોને ફેરવી દઈએ? મિનિટને ફેરવી દઈએ, એટલે મિનિટ ઇન્વર્સ થઈ જશે. ઓકે, ચલો ત્રીજો એકમ શું આવશે? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ કલાક ઇન્વર્સ. કલાક એટલે શું કહેવાય? આવર. બરાબર, તો આવર ઇન્વર્સ. ચલો ચોથો એકમ શું થશે? તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ ડેઝ ઇન્વર્સ એટલે કે દિવસ ઇન્વર્સ. ઓકે, અને પાંચમો એકમ શું થશે? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ યર્સ ઇન્વર્સ. બરાબર, તમે યર્સ નહીં લખો અને ફક્ત યર લખી દો તો પણ ચાલશે, ને ડેઝની જગ્યાએ તો તમે માત્ર ડે લખી દો તો પણ ચાલશે, કારણ કે એ આપણે ઓલરેડી વર્ષો નહીં આપશે, વર્ષ ઇન્વર્સ એવું જ આપશે. બરાબર બરાબર, અને અહીંયા દિવસો નહીં આપશે, દિવસ ઇન્વર્સ જ આપશે. તો ઓકે, તો સરેરાશ વેગના બરાબર તમે ટોટલ 5 એકમ મેળવી લીધા. ફરી જોઈ લઈએ. પહેલો એકમ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બીજો એકમ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. ત્રીજો એકમ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ આવર ઇન્વર્સ. ચોથો એકમ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ ડે ઇન્વર્સ. અને પાંચમો એકમ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ યર ઇન્વર્સ. આટલી માહિતી ખબર પડી ગઈ. હવે ઘણી વખત આ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ન લેવામાં આવે તો એની જગ્યાએ સાંદ્રતાનો જે એકમ છે એ ઘણી વખત સાંદ્રતાનો જે એકમ છે ને એ મોલ પર મીટર ક્યુબના સ્વરૂપમાં લેવામાં આવે. કોના સ્વરૂપમાં લેવામાં આવે? મોલ પર મીટર ક્યુબ. બરાબર, તો એને તમે આ પ્રમાણે લખી શકો ને, મોલ ઇન્ટુ મીટર રેઝ ટુ માઇનસ ક્યુબ. તો તમે એ જ પ્રમાણે આ લિટર ઇન્વર્સ છે, લિટર ઇન્વર્સ એની જગ્યાએ તમે મીટર માઇનસ ક્યુબ લખી દો અને આ બધા સમયનો એકમ એઝ ઇટ ઇઝ રાખો તો બીજા ફરીથી પાછા તમને 5 એકમ મળી જાય છે. ઓકે, તો ચાલો હવે મિત્રો આપણે એ જોઈશું કે જે સરેરાશ વેગ છે એમાં તો તમારી પાસે જુદા જુદા નિયમિત અંતરાલ હોય, સમયના નિયમિત અંતરાલ હોય. જો આ સમયના નિયમિત અંતરાલમાં પહેલો અંતરાલ કયો છે? T1. બીજો અંતરાલ કયો છે? T2. પણ હવે માની લો કે તમારી પાસે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે અને નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો પણ આલેખ છે. તો એ આલેખને આ રજૂઆતમાં આપણે કેવી રીતે દર્શાવી શકીએ, તો હવે આપણે એની ચર્ચા કરીશું. ઓકે, સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી દો, કારણ કે આ ખૂબ અગત્યની થિયરી છે, આના પર આધારિત દાખલા આવવાના છે. ઓકે, તો જરાક સમજજો. ઓકે, આપણે અત્યારે મેળવી ગયા સરેરાશ વેગનું સૂત્ર. એ આપણે અહીંયા ફરીથી લખી દઈએ. આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર ડિવાઈડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા પી ડિવાઈડ બાય ડેલ્ટા ટી. ઓકે, હવે આપણે સૂત્ર ત્યારે વાપરી શકીએ જ્યારે આપણી પાસે સમયગાળો નિયત અંતરાલની અંદર હોય. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ. હવે જુઓ, એક સરખો રીતે ફેરફાર જોયો છે, રેડી. પણ માની લો કે હવે તમારી પાસે કોઈ એક નજીવો સમય હોય, 2 સેકન્ડ, 3 સેકન્ડ, તો એવા કેસની અંદર આપણે આ સૂત્ર વાપરી શકતા નથી. ફરી રિપીટ કરી દઉં સરેરાશ વેગ માટે. આ આર એવરેજનું સૂત્ર છે. પ્રક્રિયકની સાંદ્રતાનો સમયને અનુલક્ષીને ઘટાડો અને નિપજની સાંદ્રતામાં સમયને અનુલક્ષીને વધારો બંને એક સરખું હોય. ઓકે, એટલે ચિહ્ન તમારે અહીંયા માઇનસ કેમ લખવાનું? કારણ કે આર એવરેજ સરેરાશ વેગનું મૂલ્ય કદી પણ ઋણ હોતું નથી, હંમેશા કેવું હોય છે? ધન હોય છે. ક્લિયર થઈ ગયું? એટલે માઇનસ અને પ્લસ ફક્ત ગાણિતિક નિર્દેશ છે જે અનુક્રમે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો અને નિપજની સાંદ્રતાનો શું સૂચવે છે? વધારો. પણ હવે માની લો કે તમારી પાસે એક ચોક્કસ નજીવો સમય હોય, તો એવા કેસની અંદર આપણે આ સરેરાશ વેગનું સૂત્ર ન વાપરી શકીએ. તો એવા કેસની અંદર આપણે એક બીજો વેગ વાપરવો પડે જેને કહેવામાં આવે છે ત્વરિત વેગ. ત્વરિત વેગ એટલે એને આર ઇન્સ્ટેન્ટિનિયસ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? આર ઇન્સ્ટેન્ટિનિયસ તરીકે. ઓકે, તો જે આપણે એક સૂક્ષ્મ ભાગ તરીકે લઈશું, કારણ કે જો તમારી પાસે સમય સૂક્ષ્મ હોય, બરાબર, તો સાંદ્રતાનો ફેરફાર પણ તમારી પાસે કેવો હશે? સૂક્ષ્મ હશે. ઓકે,
તો ચલો આને આપણે નક્કી કરવા માટે આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર બનશે, કારણ કે સૂક્ષ્મ સમયનો ફેરફાર એટલે ગાણિતિક ભાષામાં એને ડીટી કહેવાય. મેથેમેટિક્સવાળા સ્ટુડન્ટને ખબર હશે કે જો સૂક્ષ્મ ફેરફાર લેવો હોય તો એને આપણે શું કહી શકીએ છીએ? ડીટી. તો બોલો સાંદ્રતાનો ફેરફાર પણ પ્રક્રિયકની સાંદ્રતાનો હોય તો ડીઆર આવશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ડીપી એ સાંદ્રતાના છેદમાં શું લખશો? ડીટી. એટલે આને આ રીતે લખી શકાય કે સમયના સૂક્ષ્મ ફેરફારને અનુલક્ષીને પ્રક્રિયકનો સાંદ્રતામાં થતો સૂક્ષ્મ ફેરફાર અને સમયના સૂક્ષ્મ ફેરફારને અનુલક્ષીને નિપજની સાંદ્રતામાં થતો સૂક્ષ્મ ફેરફાર. ક્લિયર? જે રીતે અગાઉ આપણે પ્રક્રિયકની સાંદ્રતાના ફેરફાર આગળ માઇનસ લખ્યું હતું, બરાબર, તો અહીંયા પણ માઇનસ લખી દેવાનું અને નિપજની સાંદ્રતામાં થતા વધારા માટે અહીં શું લખી દેવાનું? પ્લસ લખી દેવાનું. ક્લિયર થઈ ગયું? તો આ છે આપણી પાસે સરેરાશ વેગનું સૂત્ર અને આ છે આપણી પાસે ત્વરિત વેગનું સૂત્ર. આ સૂત્ર ક્યારે એપ્લાય કરી શકાય? જ્યારે આપણી પાસે સમય નિયત અંતરાલના સ્વરૂપમાં હોય. ઓકે, અને આ સૂત્ર ક્યારે વાપરી શકાય? જ્યારે આપણી પાસે સમય એક સૂક્ષ્મ હોય, એક નજીવો સમય હોય, તો એવા કેસની અંદર આપણે આ સૂત્ર ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે બેઝિકલી એ જોવાના છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં જે સમયને અનુલક્ષીને ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં જે સમયને અનુલક્ષીને વધારો થાય છે એનો આપણે સ્વતંત્ર આલેખ જોઈશું. ઓકે, તો હવે આપણે એ બંનેના સ્વતંત્ર આલેખની ચર્ચા કરી લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે રીતે વાત કરી કે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો અને નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આપણે સ્વતંત્ર આલેખ જોવાના છે અને આ આલેખની અંદર આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગ એ બંનેના સૂત્રો મેળવીશું. આ પહેલો આલેખ તમે જુઓ છો કે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયમાં જેમ જેમ સમય વધે છે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. ઘટીને શૂન્ય બનતી નથી, પણ કોઈ એક જગ્યાએ ફરીથી સાંદ્રતા શું બની જાય છે? અચળ બની જાય છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? એ જ પ્રમાણે નિપજની સાંદ્રતા છે અને આ નિપજની સાંદ્રતા જેમ જેમ સમય જાય છે તેમ તેમ શું થાય છે? વધે છે. ઓકે, તો બેઝિકલી આપણે અહીંયા સમજવાનું શું છે? તો પહેલાં આપણે સરેરાશ વેગનું સૂત્ર આ ગ્રાફ ઉપરથી મેળવીશું. ઓકે, તો ચલો માની લો કે તમારી પાસે, આપણે પહેલાં પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં જોઈએ. માની લો કે તમારી પાસે કોઈ એક સમય છે T1. ઓકે, અને આ T1 સમયે પ્રક્રિયકની કોઈ એક સાંદ્રતા છે C1. હવે સમય T1માંથી કેટલો થાય છે? T2 થાય છે. સમય T1માંથી બદલાઈને શું થાય છે? T2. તો આ T2 સમયે તમને પ્રક્રિયકની સાંદ્રતા બદલાઈને શું મળશે? C2. T1થી T2 વધારે છે, પણ C1થી C2માં જ્યારે T2 સમય થાય છે ત્યારે શું થાય છે? ઘટાડો થાય છે. હવે તમે આ જે ભાગ જુઓ છો, આ જે ઢાળતો તમે આ ભાગ જુઓ છો, એ તમને કિંમત આપશે આર એવરેજની. કોની કિંમત આપશે? આર એવરેજ. બરાબર, તો ચલો આપણે હવે સૂત્ર મારીશું આર એવરેજનું. તો બોલો આર એવરેજનું સૂત્ર આપણને ખબર છે, માઇનસ ડેલ્ટા આરના છેદમાં શું લખી શકાય? ડેલ્ટા ટી. હવે જરા તમે જુઓ, આ જે તમે જુઓ છો અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા, આ તમને દેખાય છે ને? એટલે આ મૂલ્ય તમને શું બનાવીને આપશે? ડેલ્ટા આર. અને આ જે સમયનો ફેરફાર છે એ તમને શું આપશે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર એટલે શું લખી શકાય? અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા. ચાલો લખી જ દો. તો માઇનસ C2 માઇનસ C1 ડિવાઈડ બાય T2 માઇનસ T1. હવે આ જે ઘટાડો છે એ ઘટાડો તમને ઋણ મળશે, એટલે ઋણ ઋણ ધન થઈ જશે. એટલે આર એવરેજનું મૂલ્ય હંમેશ માટે તમને કેવું મળશે? પોઝિટિવ મળશે. એટલે અહીંયા હું લખી દઉં છું, આર એવરેજ તમને હંમેશા કેવું મળશે? પોઝિટિવ મળશે. જેવું આપણે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયમાં જોયા, બે સમયને અનુલક્ષીને બે સાંદ્રતા,
એવી જ સેમ વસ્તુ આપણે જોઈશું નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયમાં. માની લો કે તમારી પાસે T1 સમય છે અને T1 સમયે નિપજની એક સાંદ્રતા છે C1. હવે સમય T1 માંથી બદલાઈને બોલો કેટલો થાય છે T2. કેટલો થાય છે મિત્રો T2. તો T2 જ્યારે સમય થાય ત્યારે નિપજની સાંદ્રતા બદલાઈને શું બને છે C2. ઓકે, હવે આપણે આ લીટીને પાછળ તરફ ખેંચીએ એટલે એ જ રીતે આ ઢાળનું મૂલ્ય તમને આર એવરેજ પ્રક્રિયકની સાંદ્રતા માટે આપી દીધું. તો એ જ રીતે તમને આ જે ઢાળની કિંમત છે એ તમને કોના માટે આપી દેશે નિપજની સાંદ્રતા માટે. તો જુઓ આ જે તમને દેખાય છે આટલો ફેરફાર C2 - C1 એ તમને ડેલ્ટા P બરાબર મળશે. બરાબર, ડેલ્ટા P. અને આ જે ફેરફાર છે એ તમને શું મળશે ડેલ્ટા T. ઓકે, તો આ જે તમને ઢાળનું મૂલ્ય મળશે એ આર એવરેજ મળશે. તો આર એવરેજ બરાબર તમે શું લખી શકશો ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T બરાબર ઇઝ ઇક્વલ ટુ પ્લસ C2 - C1 ડિવાઈડ બાય T2 - T1. લખાય કે નહીં? ચલો હવે થોડું બરાબર સમજીએ કે આ તો તમારી પાસે નિયમિત અંતરાલના સમય હતા. કેવા સમય હતા? નિયમિત અંતરાલના. પણ માની લો કે તમારી પાસે કોઈ એક ચોક્કસ સમય T હોય. જો અહીંયા કોઈ તમારી પાસે ચોક્કસ સમય T છે. આ ચોક્કસ સમય T એ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય દર્શાવતા આલેખમાં આ વક્ર ભાગ દેખાય છે. દેખાય છે વક્ર ભાગ? આ વક્ર ભાગનો તમારે શું દોરવાનો? સ્પર્શક દોરવાનો. આ વક્ર ભાગનો તમારે શું દોરવાનો? સ્પર્શક. અને આ સ્પર્શકનો તમારે શું દર્શાવવાનો? ઢાળ. બરાબર, તો આ જે સૂક્ષ્મ ફેરફાર છે એ dt લઈએ અને આ જે સૂક્ષ્મ ફેરફાર છે એને આપણે શું કહીએ? dr કહીએ. શું કહીએ? dr. તો આ જે ઢાળ છે એ ઢાળનું તમને મૂલ્ય શું આપશે? r ઇન્સ્ટેનિયસ. તો r ઇન્સ્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ -dr/dt. બરાબર, જે તમે શું લખી શકો છો? -dy/dx લખી શકો. જે તમને કોની કિંમત આપશે? ઢાળની. એટલે માઇનસ ઢાળ લખી શકાય. હવે આ જે ઢાળ છે એ ઢાળનું ખરેખર આર ઇન્સ્ટેનિયસ એ કયું મૂલ્ય કહેવાય? તો જુઓ અહીંયા જો તમે આ જગ્યાએ થીટા લખો, આ જગ્યાએ તમે શું દર્શાવો? થીટા. તો થીટા દર્શાવવાના કારણે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો જ્યારે તમે સૂક્ષ્મ ફેરફાર લો તો આર ઇન્સ્ટેનિયસ એ ટેન્જેન્ટ મૂલ્ય બને છે. કયું મૂલ્ય બને છે? ટેન્જેન્ટ. હવે સમજો, આખો એક સેન્ટેન્સ બોલું છું. કોઈ એક ત્વરિત સમય T એ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય દર્શાવતા આલેખમાં વક્ર ભાગનો સ્પર્શક એ સ્પર્શકના ઢાળનું ટેન્જેન્ટ મૂલ્ય એટલે કોના બરાબર થાય? ત્વરિત વેગ બરાબર થાય. કોના બરાબર થાય? ત્વરિત વેગ. ચાલો એ જ પ્રમાણે અહીંયા તમારી પાસે આ વક્ર ભાગ છે. રેડી? આ વક્ર ભાગનો કોઈ એક ચોક્કસ સમય શું લઈ લેવાનો? T લઈ લેવાનો. બરાબર, જે ચોક્કસ સમય T નો શું દોરવાનો? વક્ર ભાગનો સ્પર્શક. અને એ સ્પર્શકનો તમારે શું દર્શાવવાનો? ઢાળ દર્શાવવાનો. તો આ નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમય માટે છે એટલે સૂક્ષ્મ ફેરફાર સાંદ્રતાનો dp. તો સમયનો ફેરફાર કયો આવશે? dt. તો આ જે તમને ભાગ દેખાય છે ઢાળ એ તમને કયું મૂલ્ય આપશે? r ઇન્સ્ટેનિયસનું ઇઝ ઇક્વલ ટુ -dp/dt. સોરી, પ્લસ આવશે, પ્લસ dp/dt. એટલે આ મૂલ્ય તમને કેવું મળશે? પ્લસ ઢાળ મળશે. એટલે આ પણ કયું મૂલ્ય કહેવાય? નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં tan થીટાનું જ મૂલ્ય કહેવાય. સમજાઈ ગઈ? તો એક જ આલેખમાં પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય કે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયમાં આપણે બંને વેગનું સૂત્ર આપી શકીએ છીએ. આર એવરેજ એટલે સરેરાશ વેગ, આર ઇન્સ્ટેનિયસ એટલે કેવો વેગ? ત્વરિત વેગ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? પણ હવે જે ખાસ સમજવાનું છે એ સમજવાની માહિતી એક જ છે કે આ આર એવરેજ આર ઇન્સ્ટેનિયસ ક્યારે બને? તો
તો એ ત્યારે જ બને કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થઈ જાય. મેથેમેટિક્સવાળાને ખબર હશે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થઈ જાય એટલે એનું કોઈ મહત્ત્વ હોતું નથી. એટલે એવા કેસની અંદર આપણે સૂક્ષ્મ ફેરફાર દર્શાવવો પડે. ત્યારે આ આર એવરેજ એ શું બની જાય છે? આર ઇન્સ્ટેનિયસ. આ વાત થોડી ધ્યાનમાં રાખજો. ઓકે, તો તમારી પાસે કોઈ એક જ પ્રક્રિયા માટે આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગ બંનેના સૂત્રો એપ્લાય કરી શકીએ છીએ. તો હવે એક જ બાબત ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ એક પ્રક્રિયા હોય એના બંને વેગના તમે સૂત્ર યુઝ કરી શકો. એટલે આ થિયરી તમારે બરાબર વિડીયો 2 થી 3 વખત જુઓ, માઇન્ડમાં ઉતારો અને પછી યાદ રાખો. જે બધી વાત તમને પેમ્પલેટની અંદર આપી જ દેવામાં આવી છે. તો હવે આપણે આ સૂત્ર ત્યારે જ ઉપયોગ કરી શકીએ જ્યારે તમારી પાસે આર ટેન્સ ટુ પીમાં પ્રક્રિયકનો 1 મોલ હોય અને નિપજનો 1 મોલ હોય. પણ જો પ્રક્રિયક અને નિપજ બંનેની મોલ સંખ્યા જુદી જુદી હોય તો એવા કેસની અંદર આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગનું સૂત્ર કેવી રીતે મેળવી શકીએ, તો હવે આપણે એની ચર્ચા કરીશું. ઓકે, તો ચલો નેક્સ્ટ ટોપિક પર જઈશું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, બાકી પેમ્પલેટમાં બધી માહિતી તમને આપી દેવામાં આવી છે. ઓકે, હવે જે નેક્સ્ટ થિયરી છે એ છે કે જ્યારે તત્વયુગ્મિતીય ગુણાંક જુદા જુદા હોય ત્યારે આપણે પ્રક્રિયાના વેગના પ્રકારો કેવી રીતે નક્કી કરી શકીએ. હવે આપણે એક જ પ્રક્રિયા માટે કોઈ પણ એક પ્રક્રિયા આપણે લઈશું અને એના માટે આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગ બરાબર બંનેના ઓલરેડી આપણે સૂત્રો વાપરવાના છે. તો થોડું બરાબર ધ્યાનમાં રાખજો, જે તમને ખૂબ અગત્યની માહિતી આપશે. ઓકે, ચલો માની લો કે તમારી પાસે કોઈ એક રિએક્શન છે આરથી પી તરફની. હવે આરથી પી તરફની અંદર તમારી પાસે પ્રક્રિયકનો તત્વયુગ્મિતીય ગુણાંક છે વીઆર જેટલો અને નિપજનો તત્વયુગ્મિતીય ગુણાંક છે વીપી જેટલો. બરાબર, અહીંયા આપણે લઈ લઈએ વીઆર એ પ્રક્રિયકનો તત્વયુગ્મિતીય ગુણાંક અને વીપી એ નિપજનો તત્વયુગ્મિતીય ગુણાંક છે. હવે થોડુંક સમજીએ કે આપણે સૂત્ર આપવાના છે. પહેલું સૂત્ર એ આર એવરેજનું આપવાનું છે. તો આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ, તો આપણે સીધું લખી જ શકીએ છીએ ને, માઇનસ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. આ તો આપણે લખી શકીએ. પણ આપણે ક્યારે લખી શકીએ મિત્રો? જ્યારે પ્રક્રિયક અને નિપજનો તત્વયુગ્મિતીય ગુણાંક એક જ હોય. પણ અહીંયા તો વીઆર અને વીપી એ બંને તત્વયુગ્મિતીય ગુણાંકો કેવા છે? બોલો, જુદા જુદા છે. તો એના માટે એક સૂત્ર સામાન્ય બને છે. તો પ્રક્રિયકની સાંદ્રતામાં સરેરાશ વેગનું સૂત્ર આ રીતે લખવું હોય તો સંપૂર્ણ સૂત્ર આ રીતે લખાય, -1/VR ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ઓકે, અને પ્લસ 1/VP ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ધ્યાન રાખજો, આર અને પી તમારે ચોરસ કૌંસમાં મૂકવાના છે, કારણ કે એ છે સાંદ્રતામાં થતો ફેરફાર. અહીંયા પી એટલે પ્રેશર નથી, અહીંયા પી એટલે નિપજની વાત કરી છે. ઓકે, પ્રેશર હશે ત્યારે હું તમને ફરીથી થોડુંક રિમાઇન્ડર કરાવીશ. તો આ આર એવરેજનું સૂત્ર બનશે. તો ચલો આને જ અનુસંધાનને ધ્યાનમાં રાખીને બોલો, આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર પણ બની શકે. તો આર ઇન્સ્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ શું? તો આર ઇન્સ્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ -1/VR ઇન્ટુ શું લખાય? dr બાય dt ઇઝ ઇક્વલ ટુ +1/VP. બોલો શું લખાશે? dp બાય dt. હવે આ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી જે ગુણોત્તરો છે એને આપણે શેમાં મૂકી દઈએ? એક નાના કૌંસમાં મૂકી દઈએ, તમને સમજવા માટે સારું રહે. બોલો, આ સૂત્ર થઈ ગયા. હવે આનું અર્થઘટન શું થાય? તો આનું અર્થઘટન છે ને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. બહુ સરસ ઉદાહરણ છે, તો એ ઉદાહરણ જોજો. એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ કયું છે? તો 2NO gaseous plus O2 gaseous gives 2 moles of NO2 gaseous. આ એક ઉદાહરણ તમે ઉપયોગમાં લીધું. હવે
આપણે એનો લઈ લઈએ તત્વયોગ મિતીય ગુણાંકની માહિતી. તત્વયોગ મિતીય ગુણાંકની માહિતી, તેને સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ કહેવાય. એટલે ટૂંકમાં એને SC તરીકે દર્શાવીશું. એનો પ્રક્રિયકનો કેટલો છે? 2. O2 પ્રક્રિયકનો કેટલો છે? 1, કારણ કે આગળ કોઈ સહગુણક નથી. અને NO2 નિપજનો કેટલો છે? 2. હવે આપણે એને મોલના સ્વરૂપમાં રજૂ કરીએ. કયા સ્વરૂપમાં રજૂ કરીએ મિત્રો? મોલના સ્વરૂપમાં. તો અહીંયા કેટલા મોલ છે? 2 મોલ. અહીં કેટલા છે? 1 મોલ. અને NO2 નિપજના કેટલા મોલ બને છે? 2 મોલ. આનો મતલબ એવો થયો, બરાબર, કે NO પ્રક્રિયકના 2 મોલ એ O2 પ્રક્રિયકના 1 મોલ સાથે અથડામણ કરશે અને નિપજ NO2ના 2 મોલ આપશે. એટલે પરિસ્થિતિ એવી થાય કે જ્યારે તમે સરેરાશ વેગનું સૂત્ર આપો કે ત્વરિત વેગનું સૂત્ર આપશો, ત્યારે માહિતી એ રીતે બને કે NOની સાંદ્રતા પ્રક્રિયક હોવાથી 2 ગણો ઘટાડો થાય ને, તો NO2ની સાંદ્રતામાં 2 ગણો શું થશે? વધારો. એનો મતલબ એવો થયો કે NOની સાંદ્રતાનો ઘટાડો અને NO2 નિપજની સાંદ્રતાનો વધારો એક સરખો છે, પણ ગાણિતિક રીતે ચિહ્ન તમારે કેવા દર્શાવવાના? બોલો, જુદા જુદા દર્શાવવા પડશે. હવે પરિસ્થિતિ એ થાય છે કે આ 1 મોલ છે, બરાબર, તો આ 1 મોલ એટલે સંપૂર્ણ વપરાઈ જશે, કારણ કે આપણે હંમેશા ઘટાડો કોને ધ્યાનમાં રાખીને લઈએ છીએ? જેની મોલ સંખ્યા ઓછી હોય તેને ધ્યાનમાં રાખીને લઈએ છીએ, બરાબર. તો O2 સંપૂર્ણ વપરાઈ જશે, તો જેટલો O2 વપરાશે એટલો જ સામે NO2ની નિપજમાં શું થશે? વધારો થશે. એટલે પરિસ્થિતિ તમને એ જોવા મળે છે કે NOનો તત્વયોગ મિતીય ગુણાંક અને NO2નો તત્વયોગ મિતીય ગુણાંક બોલો કેવો છે? સમાન છે. તો સાંદ્રતામાં વધારો અને ઘટાડો એ પણ કેવો હશે? સમાન હશે. પણ એની કમ્પેરમાં જે O2 છે એ O2ની સાંદ્રતાનો ઘટાડો એ NOની સાંદ્રતા કરતાં બોલો અડધો હશે. સમજાઈ ગયો કે અહીંયા તમને 1 મોલ આપ્યા છે ને, કારણ કે એનો તત્વયોગ મિતીય ગુણાંક કેટલો છે? 1 છે. હવે આ તો પ્રેક્ટિકલી બેઝ ઉપર મેં તમને વાત કરી, પણ હવે આપણે આ સૂત્ર બંને આપવા હોય આ રિએક્શન માટે તો શું આપી શકીએ? ચાલો પહેલું સૂત્ર આપીશું. પહેલું સૂત્ર કયું આપીશું મિત્રો? R એવરેજ માટે, આ રિએક્શન માટે. હવે આને ધ્યાનમાં રાખીને આ રિએક્શન બનાવવાની. ચલો, NO માટે VR2, O2 માટે VR1, બરાબર. તો આપણે આ રીતે લખી શકીએ, -1/2. ઓકે, -1/2 ડેલ્ટા NOની સાંદ્રતા છેદમાં ડેલ્ટા T આવશે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા O2/ડેલ્ટા T આવશે, ઇઝ ઇક્વલ ટુ +1/2 ડેલ્ટા NO2ના છેદમાં શું આવશે? ડેલ્ટા T આવશે ને. ઓકે, ચલો આ જ રિએક્શન માટે આપણે બીજું R ઇન્સ્ટેનિયસનું સૂત્ર લઈએ. કોનું સૂત્ર લઈએ? R ઇન્સ્ટેનિયસનું સૂત્ર લઈએ. તો R ઇન્સ્ટેનિયસનું સૂત્ર શું આવશે? -1/2 dNO/dt, ઓકે, ઇઝ ઇક્વલ ટુ -dO2/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dNO2/dt. સમજાઈ ગયો? ઓકે, ચાલો હવે આપણી પાસે આને અનુસંધાનમાં સમજો. તમારી પાસે અહીંયા પ્રક્રિયકો 2 છે, એટલે બંને પ્રક્રિયકની સાંદ્રતાનો સમયને અનુલક્ષીને ઘટાડો બતાવવો પડે, અને નિપજ એક જ છે, એટલે એક જ નિપજની સાંદ્રતામાં તમારે શું કરવો પડે? વધારો દર્શાવવો પડે. હવે જોજો, હવે તમારી પાસે જે પરિસ્થિતિ છે ને, એ પરિસ્થિતિ આને અનુસંધાનમાં હું તમને સમજાવું છું. આ સૂક્ષ્મ ફેરફાર છે, એટલે આને એવું કહી શકાય કે સમયને અનુલક્ષીને આને વિઘટિત થવાનો દર કહેવાય, અને આને ઉત્પન્ન થવાનો દર કહેવાય. આટલી માહિતી ખબર પડી ગઈ ને? હું ફક્ત R ઇન્સ્ટેનિયસની વાત કરું છું, હું આની વાત કરતો નથી, બરાબર. હું R ઇન્સ્ટેનિયસની વાત કરું તો આને કહેવાય કે કોઈ એક સૂક્ષ્મ સમયને અનુલક્ષીને પ્રક્રિયકની સાંદ્રતાનો વિઘટિત થવાનો દર અને સમયને અનુલક્ષીને NO2ની સાંદ્રતાને ઉત્પન્ન થવાનો દર કહેવાય. હવે જો આના અનુસંધાનમાં કહું તો શું કહી શકાય? યોગ્ય સમયગાળા મુજબ
નિપજની સાંદ્રતામાં ઘટાડાનો દર અને નિયમિત સમયગાળા મુજબ નિપજની સાંદ્રતામાં વધારો થવાનો દર. ઓકે, આ તમે આ રિએક્શન માટે બંને સૂત્ર લખ્યા. એવી કોઈ પણ રિએક્શન માટે તમે આ સૂત્ર લખી શકો. ચલો આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. બીજું એક્ઝામ્પલ છે N2 gaseous plus 3 moles of H2 gaseous gives 2 moles of NH3 gaseous. બોલો, ક્લિયર થઈ ગયું? હવે આ તમારી પાસે રિએક્શન છે જેમાં તત્વયોગભેદીય ગુણાંક બંનેના આપી દીધા હતા. આપણે પહેલાં લખી દઈએ. N2 માટે કેટલો છે? 1. H2 માટે કેટલો છે? 3. અને NH2 માટે કેટલો છે? 2. તો ચાલો પહેલાં આપણે સૂત્ર કયું બનાવીએ? આર એવરેજ માટે સૂત્ર બનાવીએ ને. તો આર એવરેજ માટે સૂત્ર બનાવીએ. ચલો, પ્રક્રિયકો 2 છે એટલે -1/VR ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી અને -1/VR dr બાય dt આપણે કેટલી વખત દર્શાવવું પડશે? 2 વખત. તો ચલો, માઇનસ ડેલ્ટા N2 ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ -1/3 આવશે ને, 1/3. ઓકે, ડેલ્ટા H2 ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ +1/2 ડેલ્ટા NH3. ડેલ્ટા NH3 છેદમાં શું લખાશે? ડેલ્ટા ટી. ઓકે, ચલો હવે આ જ રિએક્શન માટે આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર મારીએ. આર ઇન્સ્ટેનિયસ બોલવું એટલે આને ફોકસ કરવાનું, આર એવરેજ બોલવું એટલે આને ફોકસ કરવાનું. ક્લિયર? તો ચલો અહીંયા શું આવશે? -dN2/dt ઇઝ ઇક્વલ ટુ -1/3 dH2/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dNH3 ડિવાઈડ બાય શું આવશે? dt. ક્લિયર થઈ ગયું? તો હવે આપણે એક વ્યાપક રિએક્શન જોઈએ, એક સામાન્ય રિએક્શન જોઈએ કે જેનો આપણે અહીં ઉપયોગ કરી શકીએ. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી દો, જેથી તમને ઉદાહરણ, બીજા ઘણા ઉદાહરણ આપણે અત્યારે જોઈએ છે, તમને સમજાઈ જાય. ઓકે, હવે આપણે જોઈએ એક વ્યાપક સમીકરણ. વ્યાપક સમીકરણનો મતલબ એવો થાય એક જનરલ રિએક્શન જે આપણે દરેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા માટે વેરીફાઈ કરી શકીશું. એ છે N1A plus N2B gives N3C plus N4D. ઓકે, આ પ્રમાણેની એક જનરલ રિએક્શન છે. આપણે પહેલાં એક જ કામ કરવાનું, એનો સ્ટોકિયોમેટ્રિક કોએફિશિયન્ટ SC એટલે કે તત્વયોગમિતીય ગુણાંક પહેલાં નક્કી કરવાનો. એ પ્રક્રિયક માટે છે N1, બી પ્રક્રિયક માટે છે N2, સી નિપજ માટે છે N3 અને ડી નિપજ માટે શું છે? N4. બોલો, આટલી વાત ક્લિયર થઈ ગઈ? હવે જરા સમજો, તમારી પાસે આર એવરેજનું સૂત્ર આના પ્રમાણે જ લખવાનું છે. ઓકે, તો ચાલો સૌથી પહેલાં લઈએ આર એવરેજનું સૂત્ર. તો આર એવરેજનું સૂત્ર તો બોલો આને ધ્યાનમાં રાખીને લખવાનું. અહીંયા VR 2 પ્રક્રિયકો છે એટલે 2 વખત દર્શાવવો પડશે. તો -1/N1 ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી આવશે કે નહીં? ઇઝ ઇક્વલ ટુ -1/N2 ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી. બરાબર? કેમ માઇનસ લખ્યું? કેમ કે બંને પ્રક્રિયકો છે. ઇઝ ઇક્વલ ટુ +1/N3 ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ +1/N4 ડેલ્ટા ડી બાય ડેલ્ટા ટી. કે આ બંને કોણ છે? નિપજ છે. ઓકે, ચાલો એ જ પ્રમાણે હવે આપણે લઈ લઈએ આર ઇન્સ્ટેનિયસ. તો આર ઇન્સ્ટેનિયસ એટલે આ સૂત્રને ફોલો કરવાનું.
તો -1/n1 બોલો શું લખાય dA/dt ઇઝ ઇક્વલ ટુ -1/n2 dB/dt ઓકે ઇઝ ઇક્વલ ટુ +1/n3 dC/dt ઓકે ઇઝ ઇક્વલ ટુ +1/n4 dd/dt. હવે જરા સમજજો, તમારી પાસે જેટલા પ્રક્રિયા કરે નિપજ હોય ને એને ડેફિનેટલી તમારે ચોરસ કૌંસમાં દર્શાવી દેવાના, એટલે તમારા કોઈ માર્ક્સ જાય નહીં. સમજાઈ ગયું? ઓકે. હવે જરાક પરિસ્થિતિ જોઈએ કે આ તો તમને સૂત્ર બનાવતા આવડી ગયું, પણ હવે એ સૂત્ર ઉપરથી આપણે એ જોવાનું છે મિત્રો કે કોઈ એક જ પ્રક્રિયા કે નિપજના સ્વરૂપની અંદર તમે વિઘટનનો કે ઉત્પન્ન થવાનો દર કેવી રીતે શોધી શકો. જો પ્રક્રિયક હોય તો તેના વિઘટનનો દર તમને આપી દીધો હોય, અને જો કોઈ એક નિપજ હશે તો તેના ઉત્પન્ન થવાનો દર તમને આપી દીધો હશે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? તો ડેફિનેટલી હવે આપણે એ જ જોઈશું કે કેવી રીતે આપણે એને મેળવી શકીએ, કારણ કે MCQની અંદર તમને આ માહિતી પૂછાય છે. ઓકે મિત્રો, હમણાં મેં તમને એમ કહ્યું કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપી હોય, એમાં કોઈ પણ એક પ્રક્રિયા કે નિપજની સાંદ્રતાનો સમયને અનુલક્ષીને જ્યારે વિઘટન કે ઉત્પન્ન થવાના દરની કિંમત આપી હોય તો એવા કેસની અંદર આપણે કયા પ્રકારની માહિતી મેળવી શકીએ. તો અમે એક સિમ્પલ રિએક્શન લીધી છે કે N2ના 1 મોલ 3 મોલ H2 સાથે રિએક્શન કરે છે તો નિપજ એમોનિયાના આપણને 2 મોલ આપે છે. હવે ચાલો અહીંયા ફોકસ કરો, તમને N2નો સૂક્ષ્મ ફેરફારની દ્રષ્ટિએ વિઘટનનો દર આપી દીધો છે. જુઓ, આ વિઘટનનો દર કહેવાય, કારણ કે અહીંયા માઇનસ લખ્યું છે. તો -dN2/dt ઇઝ ઇક્વલ ટુ x મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આપ્યું છે. હમણાં આપણે જોયું કે આ વેગનો એકમ છે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે તમારે H2ના વિઘટનનો દર અને એમોનિયાના ઉત્પન્ન થવાનો દર શોધવાનો છે. ઓકે, તો એ આપણે કેવી રીતે શોધી શકીએ? તો બેઝિકલી તમે ધ્યાનમાં રાખજો, H2ના વિઘટનનો દર, જો અહીંયા એક શબ્દ લખું છું કારણ કે આવા દાખલા તમને MCQમાં પૂછાય છે. તો H2ના વિઘટન અથવા તો વપરાશ બંને લખી શકાય, એનો દર એટલે સૂત્ર શું બને ખબર? -dH2/dt આવું બનશે. હવે તમારે એકચ્યુઅલીમાં આની અંદર જો તમે સૂત્ર લખો ને તો એ લખાય શું ખબર? આ રીતે લખાય -1/3 dH2/dt. આ રીતે લખાશે ત્વરિત વેગના સૂત્રમાં. પણ તમારે ફક્ત આ જ કિંમત શોધવાની છે. તો આનો જે તત્વયોગમિતીય ગુણાંક 3 છે ને એને તમારે એક્સની સાથે ગુણી નાખવાનો. ઓકે, તો એ કેટલા ગણો ઘટશે? 3x જેટલો ઘટશે. તો એ આવશે 3x મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે જે બીજી માહિતી શોધવાની છે એ છે NH3ના ઉત્પન્ન થવાનો દર. તો NH3ના ઉત્પન્ન થવાનો દર એટલે તમારે શું લખવું પડે? +dNH3/dt. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, તો ખરેખર અહીંયા ત્વરિત વેગના સૂત્રમાં શું આવે? +1/2 dNH3/dt આવશે. પણ તમારે શોધવાનું છે આ મૂલ્ય, એટલે 2 ને x ની સાથે ગુણવો પડે. સો 2x મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું લખાશે? સેકન્ડ ઇન્વર્સ લખાશે. હવે આનો ખરેખર મતલબ શું છે તે હવે હું તમને સમજાવું છું. N2ના વિઘટનનો દર x છે તો H2ના વિઘટનનો દર 3x છે. એનો મતલબ કે H2ની સાંદ્રતામાં N2 કરતાં 3 ગણો શું થશે? ઘટાડો થશે, કારણ કે N2ના 1 મોલ છે, H2ના 3 મોલ છે. હવે આના કરતાં N2ની સાપેક્ષમાં NH3ના ઉત્પન્ન થવાનો દર બોલો બમણો છે, એટલે 2x છે. સમજાઈ ગયું મિત્રો? બસ આ જ પરિસ્થિતિ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ચલો હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. તો બીજું એક્ઝામ્પલ પણ ખૂબ સરસ છે. એ કંઈક આ પ્રમાણેનું છે. 5Br -
aqueous plus BrO3 minus aqueous plus 6H plus aqueous gives 3 moles of Br2 liquid plus H2O liquid. અહીંયા આપણે 3 મોલ લખી દઈએ, 3 moles of H2O liquid. હવે આ મારી પાસે જે સૂત્ર છે એ મારી પાસે સૂત્ર H પ્લસના વિઘટનના દરના સ્વરૂપમાં રજૂ કરવાનું છે. જોજો સાંભળજો, હા, ખૂબ સરસ છે. H પ્લસના વિઘટનના દરના સ્વરૂપમાં રજૂ કરવાનું છે. તો તમારે શું કરવાનું, સૌથી પહેલાં એનું ઓરિજિનલ આર ઇન્સ્ટેનિયસનું સૂત્ર બનાવી દેવાનું. તો તમારી પાસે આ 3 પ્રક્રિયકો છે, તો એને પહેલાં લખી દઈએ. -1/2 d Br માઇનસના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ -d BrO3 માઇનસના છેદમાં dt. આ સાંદ્રતા છે, હા, ધ્યાન રાખજો. ઇઝ ઇક્વલ ટુ -1/6 dH પ્લસ બાય dt ઇઝ ઇક્વલ ટુ +1/3. જો અહીંયા પ્લસ થઈ જશે કારણ કે નિપજ છે. d Br2ના છેદમાં dt, ઓકે, ઇઝ ઇક્વલ ટુ +1/3 dH2Oના છેદમાં dt. ક્લિયર થઈ ગયું? આ એનું ઓરિજિનલ સૂત્ર છે. પણ તમારે અહીં જે સૂત્ર બનાવવાનું છે ત્વરિત વેગનું, એ ફક્ત કોને અનુસંધાનમાં બનાવવાનું છે? H પ્લસના વિઘટનના દરના સ્વરૂપમાં બનાવવાનું છે ને. ઓકે, તો ચલો, H પ્લસના વિઘટનના દરના સ્વરૂપમાં બનાવવું હોય તો H પ્લસના વિઘટનના દરનું સૂત્ર શું? તો -dH પ્લસ બાય dt થશે કે નહીં? તો હવે આ સૂત્ર બનાવવા માટે તમારે આને કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડશે? બરાબર, આને કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે? બોલો, 6 વડે ગુણવું પડશે. તો જો તમે 6 વડે ગુણશો તો એનો મતલબ કે આ બધાને પણ કેટલા વડે ગુણવાનું? 6 વડે. ચલો, આને 6 વડે ગુણી દો, આને 6 વડે ગુણી દો, આને પણ 6 વડે ગુણી દો, અને આને પણ 6 વડે ગુણી દો. ઓકે, તો આર ઇન્સ્ટેનિયસને પણ કેટલા વડે ગુણવું પડે? 6 વડે જ ગુણવું પડશે ને. ઓકે, તો આપણે આર ઇન્સ્ટેનિયસ નહીં લખીએ અને ફક્ત આ સ્વરૂપના જ પદો લખીએ. તો બોલો શું લખાય? -6/5 થશે કે નહીં? ડી Br માઇનસની સાંદ્રતાના છેદમાં dt ક્લિયર ઇઝ ઇક્વલ ટુ -6 d BrO3 માઇનસની સાંદ્રતાના છેદમાં dt. હવે આ તો લખાય નહીં કે આને તો ઓલરેડી આપણે શું બનાવી દીધો છે? સૂત્ર કરતા. ઇઝ ઇક્વલ ટુ 3 દૂ શું થશે? 6. સો +2 d Br2ની સાંદ્રતાના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ +2 dH2Oની સાંદ્રતાના છેદમાં dt. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ એક પ્રક્રિયકના વિઘટનના દરના સ્વરૂપમાં કે પછી નિપજના ઉત્પન્ન થવાના દરના સ્વરૂપની અંદર તમે કોઈનું પણ ત્વરિત વેગનું સૂત્ર બનાવી શકો. જેવું તમે ત્વરિત વેગ માટે કરો એવું જ સેમ તમે સરેરાશ વેગ માટે પણ સૂત્ર બનાવી શકો છો. ક્લિયર? હવે આપણે એ લઈએ કે જો તમારી પાસે કોઈ સરેરાશ વેગનું કે ત્વરિત વેગનું સૂત્ર આપ્યું હોય તો એના પરથી આપણે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે બનાવી શકીએ, તો હવે આપણે એની ચર્ચા કરીશું. આનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે મિત્રો, આ તમને 2 રિએક્શન અલગ અલગ આપી છે અને આ બંને રિએક્શન માટે તમને ત્વરિત વેગના સૂત્રો આપ્યા છે. હવે આના ઉપરથી આપણે એક રાસાયણિક પ્રક્રિયા તૈયાર કરવાની છે જે આને અનુસંધાનમાં જ હોવી જોઈએ. તો વચ્ચે તમારે પહેલાં શું દર્શાવી દેવાનો? એરો દર્શાવી દેવાનો. હવે અહીંયા જુઓ, +1/2 dC/dt, એનો મતલબ કે આનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2. તો ચલો અહીં આપણે દર્શાવી દઈએ 2C. ક્લિયર થાય છે? -1/3 dd/dt, માઇનસ છે એટલે ઘટાડો છે, ઇન ધ સેન્સ કે ડી પ્રક્રિયકમાં છે, પણ શું છે? તત્વયોગમિતીય ગુણાંક 3 છે. તો બોલો એને આપણે શું લખીએ? 3D.
નેક્સ્ટ +1/4 dA/dt, એનો મતલબ કે આ નીપજ તરફ હશે, સો +4a અને -dB/dt, એટલે આનો તત્વયોગમિતીય ગુણાંક 1 છે પણ પ્રક્રિયક છે, તો બોલો એને આપણે આ પ્રમાણે લખી શકીએ B. તો આ તમને બની ગઈ એક રાસાયણિક પ્રક્રિયા જે ઉપરના ત્વરિત વેગના સૂત્ર ઉપરથી આપણે લખી શકીએ. ચલો બીજી રિએક્શન માટે લઈએ. +1/4 dP/dt, ક્લિયર થાય છે? ચલો +1/4 dP/dt જે છે એટલે મતલબ કે આ નીપજ તરફ છે, તો પહેલાં એરો દર્શાવીએ. એટલે આ તત્વયોગમિતીય ગુણાકારનો 4 છે, P નીપજ છે એટલે 4P લખાશે. -1/3 ds/dt, એનો મતલબ S પ્રક્રિયક છે, તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે 3, એટલે શું લખાશે 3s લખાશે. +1/2 dr/dt, પ્લસ છે, ઓકે, એનો મતલબ R નીપજ છે, તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે 2, એટલે +2r, અને -dq/dt, તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે 1, પણ Q એ પ્રક્રિયક છે. તો બોલો બીજી પ્રક્રિયા માટે સામાન્ય રિએક્શન આ પ્રમાણેની આવશે. ઓકે, હવે આપણે અત્યાર સુધી એવું જોયું કે સરેરાશ વેગ હોય ક્યાં તો પછી ત્વરિત વેગ હોય. એના માટે ઓલરેડી આપણે એક સામાન્ય એકમ લઈ લઈએ, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ શું છે સેકન્ડ ઇન્વર્સ. પણ માની લો કે પ્રક્રિયકો વાયુ સ્વરૂપમાં હોય, તો વાયુ સ્વરૂપની અંદર આ સાંદ્રતા મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સની જગ્યાએ તમે એટમોસ્ફિયરના એકમમાં ક્યાં તો પછી બાર સ્વરૂપના એકમમાં લઈ શકો, તો લખાશે શું એટમોસ્ફિયર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અથવા તો બાર ઇન્ટુ શું લખાશે સેકન્ડ ઇન્વર્સ. ઓકે, હવે તમારા પેમ્પલેટની અંદર બીજી કેટલીક એવી રિએક્શન આપી છે જેના માટે સરેરાશ વેગ અને ત્વરિત વેગ એમ બંનેના સૂત્રો આપ્યા છે, તો એ તમારે પેમ્પલેટમાં જોઈ લેવા, જે ઓલરેડી મેં સંપૂર્ણ રિએક્શન તરીકે આપ્યું જ છે, જે સરેરાશ વેગ અને ત્વરિત વેગની થિયરી પછી તમને જોવા મળશે. ઓકે, તો આજનો જે લેક્ચર હતો એ આજનો લેક્ચર તમારે સંપૂર્ણ લખીને તૈયાર કરવાનો છે, અને જો લેક્ચરને લખીને તૈયાર કરશો તો તમને સંપૂર્ણપણે ખૂબ સારી રીતે આવડશે. કારણ કે એક વાત ધ્યાનમાં રાખજો, હવે પછી જે આપણને ચેપ્ટરોમાં જરૂર પડવાની છે ને એ મોટાભાગે ત્વરિત વેગના સૂત્રોની જ પડવાની છે. જ્યાં સુધી તમને કોઈ પણ પ્રક્રિયા માટે ત્વરિત વેગનું સૂત્ર બનાવતા ન આવડે ત્યાં સુધી તમે આ ચેપ્ટર શીખી શકશો નહીં. કારણ કે હવે તમારા ચેપ્ટરનું ટર્નિંગ પોઈન્ટ શરૂ થાય છે, અને એ ટર્નિંગ પોઈન્ટની અંદર તમે જેટલું લખીને તૈયાર કરશો એટલું જ તમને આ ચેપ્ટરની અંદર મજા આવશે. ઓકે, સો જય હિન્દ, જય ભારત.